તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં જૂનાગઢના જે.કે. સ્વામીએ કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। તો જે.કે. સ્વામી સહિત 7 લોકોએ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી। જે.કે. સ્વામીનું વાયરલ વિડીયોમાં નિવેદન સામે આવ્યું, જેમાં જમીનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો સ્વામીએ આક્ષેપ કર્યો છે। આ સાથે જ વિડીયો પણ વાયરલ કર્યો છે અને નિવેદન આપ્યું છે। સુરતમાં જૂનાગઢના જે.કે. સ્વામીએ કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો। જે.કે. સ્વામી સહિત 7 લોકોએ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો બીજી તરફ જે.કે. સ્વામીનું વાયરલ વિડીયોમાં નિવેદન સામે આવ્યું, તે વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે અને તેમાં જમીનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો સ્વામીએ આક્ષેપ કર્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત જૂનાગઢના જે.કે. સ્વામીએ કરોડોની છેતરપિંડીનો મામલો, જે.કે. સ્વામી સહિત 7 લોકોએ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે। હું સ્વામી જય કૃષ્ણદાસ। આપ સૌને કદાચ ખ્યાલ હશે, થોડા દિવસોથી મારા ઉપર સુરતના એક તબીબ એવા ડૉક્ટર બાલકૃષ્ણ અડિયા, તેમણે જમીન બાબતનું ફ્રોડ થયાની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં મારા સહિત 7 નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે। એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે, જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારેય કોઈ પૈસા લીધેલા જ નથી અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા, એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે। ભગવું કપડું જાણીને થોડા સમય પહેલાં પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકોસેલમાં ફરિયાદ કરી, જ્યાં મેં દર વખતે હાજર થઈને તમામ ખુલાસાઓ આપેલા। તે વખતે મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની બીક બતાવી, બદનામીનો ભય ઊભો કરીને સમાધાનના ભાગરૂપે લખાણ કરાવીને સહી અમે નુકસાની ભોગવીને પણ સુલેહ શાંતિ માટે આમ કરેલ। હવે તે ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ, એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે। આજે હું એક વાતની સ્પષ્ટ તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે આ જે.કે. સ્વામીનો વાયરલ એક વિડીયો સામે આવ્યો અને તેમના નિવેદન આપ્યા છે અને કહ્યું છે કે ઠગાઈનો ખોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, શું માહિતી? તો સુરતમાં જૂનાગઢના જે.કે. સ્વામીએ કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો। આ સાથે જે.કે. સ્વામી સહિત 7 લોકોએ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો બીજી તરફ જે.કે. સ્વામીનું વાયરલ વિડીયોમાં નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે જમીનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈનો આક્ષેપ કરવામાં આવ્યો।